ખેડૂત જાગૃત થયા। આજ કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા એટલે જો એ ન દેવા ગયા હોત તો કાંઈ ન આપે। આ તો અમારા ગામમાં વીજ લાઈનના પ્રશ્નમાં ગામના હવે કામ રોકાયું, એના સિવાય મેજોરિટી ગામમાં થાંભલા નાખી દીધા છે। અમુક વિસ્તારમાં તો ખેડૂતને એમ એકાદ સરકારી થાંભલા કાંઈ બોલાય નથી, કામ કરીને વહી ગયા તો એ ખબર નથી। અને અમારા બધાને તો મોઢે માયકા પૈસા દેવા તૈયાર હતા કે જેતપુર વાળા બોલો તમારે કેટલા પૈસા જોઈએ, આ આંદોલન બંધ કરો। તેથી જેતપુર ગામે કીધું હતું કે આ પૈસા હાટું આંદોલન નથી કરતા, ગુજરાતના ખેડૂતને વળતર મળે ને આ એના માટેનું આંદોલન છે। જે અમને દેવું હોય આખા ગુજરાતના ખેડૂતને આપો, જે કાંઈ તમારે દેવાની તૈયારી હોય જીઆર લાગુ કરો। અને ઘણા ન્યૂઝ વાળા ગોદી મીડિયા હોય ને ભાજપને લખતા હોય, એ ન્યૂઝ વાળા તેથી એવું કહેતા હતા કે સરકારને મળવા નથી આવતા, મિટિંગ કરવા નથી આવતા। તેથી સરકારને જેતપર ગામથી નેવુલભાઈએ વિડીયો બનાવીને કીધું હતું કે જે કાંઈ તમારી માગણી હોય એ તમે લેખિતમાં આપો। ભૂતકાળમાં તમે ખેડૂત હારે અન્યાય કર્યો છે, ઉદ્યોગપતિ હારે અન્યાય કર્યો છે, હર એક ક્ષેત્રમાં અન્યાય છે। બાકી રહી જતું તો હમણાં વિદ્યાર્થીઓ, એ તો આપણા છોકરાઓ છે। જો એ શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ શકતા હોય તો તમે એના બધા ડોહા બાપા હો, તમે શું કરી શકો? તમે શું કરી શકો કે વિચાર કરો તમે? એ તો છોકરાઓ છે બધા। આપણે થાંભલા કાઢીને પાડી દેવાના છે, ભૂકો કરી નાખવાના છે। જે નવી લાઈનો નાખવાનું વિચારતા હોય, સરકારના મગજમાં હોય કે નવી લાઈનો નાખવી છે, તો એ એક પણ લાઈન ગુજરાતના એક પણ ખૂણામાં ન આવવી જોઈએ। જે વિસ્તારમાં તમારે વીજળી પહોંચાડવી છે અહીંયા કડે સુરત દાદા આવું કે છે અહીંયા તમે સોલર નાખો ને, આ અહીંયા ફળદ્રુપ જમીનમાં શું કામ છે તમારું? કહેવાનો મતલબ કે જાગૃત થાવ। આ મોકો 50 વર્ષે આવ્યો છે, આ હવે ખેડૂત 50 વર્ષે જાગૃત થયા છે, કોઈ દિવસ ખેડૂત બોલ્યો જ નથી, એટલે આ બધા આપણા માથે રાઈત રહી છે। આજ મોકો છે, ચૂંટણી માથે છે, મોકો જોઈને આપણે ચોખ્ખો મારવાનો છે, બરાબર? સંગઠન બનાવવાનું છે। ખેડૂતનો એક મુદ્દો નથી, અનેક મુદ્દા છે। હમણાં 2 મહિના પહેલા જીતુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું, કૃષિ મંત્રીએ, ખેડૂતનો અન્યાય ક્યાંય સહન નહીં કરવામાં આવે। હવે હરામ પાણીના આ ડુપ્લિકેટ બિયારણ નાખીને ખેડૂતનું આખું તમે વરા બગાડો, એના ઉપર તમે કેમ કાયદાકીય પ્રક્રિયા નથી ભરતા? જેટલું બજારમાં બિયારણ વેચાય એમાંથી 50% બિયારણ ડુપ્લિકેટ છે, દવાઈઓ ડુપ્લિકેટ આવે છે, તમે કેમ એના ઉપર પગલા નથી ભરતા? હા, બધા એના કમાવ ભાગીદાર છે, બધી જગ્યાએ બધા એના ભાગીદારો જ છે। એટલે અહીંથી આજે સમય છે, ખેડૂતો એક થાવ, અવાજ ઉઠાવો, અને બીવાનું નથી, કોઈ ફાંસીના માથડે નથી ચડાવી દેવાનું, અને માથડે ચડાવી દઈએ તો કાંઈ વાંધો નથી। જાગૃત થાવ, એક થાવ, એના માટે જ અમે ગામડે ગામડે નીકળાઈ। આવનારા સમયમાં જે પણ જિલ્લા, જે તાલુકા બાકી છે ત્યાં સુધી અમે પહોંચવાના છીએ। અહીં કડે અમે બીજી વાર સભામાં કરવા આવશું, ત્યારે ગઈઠા બુઢાઓ ન આવે તો હાલશે, પણ જુવાનિયા ખાસ રાખજો, જરૂરી જુવાનિયાઓને જરૂરી છે। આ બાપાઓ તમે ક્યાંય લડત નહીં લડી જઈ શકો, તમારે 5 દી જેલમાં જવું પડશે તો નહીં જઈ શકો। કહેવાનો મતલબ જુવાનિયાઓની જરૂર છે। આ સરકારની સામે ક્રાંતિકારી બનીને લડવું પડશે, જેમ શહીદ ભગતસિંહ, સુખદેવ જે રીતે લડ્યા હતા ને એ જ રીતે લડવું પડશે। તેથી ગોરા હતા, આજ કાળા છે, એટલો જ ફેર છે, એ તો અંગ્રેજ જ બધાય। હા, અને હવે જેનજીની જરૂર છે। જેમ કેમ દિલ્હીમાં જંતર મંતર ઉપર આવ્યા હતા જેનજી, હવે જેનજી ફાર્મર, તમારા છોકરાઓને આગળ કરો। એમાં કદાચ જેલમાં જવું પડે ને તો એ ખેડૂત માટે જાય છે।